શું નામ તારું? સૌમ્યા. સૌમ્યા. હા. એટલે શું? સોફ્ટ, સોફ્ટ, પોલાઇટ. પોલાઇટ. તો ચહેરા ઉપર એવું લાગે છે તો ખરું. તમે સાદું કરી દીધું એટલે પછી એવું લાગે ને. તો શું તકલીફ શું હતી? મને બહુ જ વર્ષોથી નહીં તો 6-7 વર્ષથી તો બહુ જ શોલ્ડરમાં પેન અને ફ્રોઝન શોલ્ડર્સ રહેતા હતા. અને બધું ફિઝિયોથેરાપીથી લઈને બધા ડૉક્ટર્સને બતાવવાથી લઈને બધું કર્યું પણ થયું નહીં. હવે અહીંયા થઈ ગયું. અહીંયા કેટલા દિવસમાં થયું? હજી આજે મારો 3જો દિવસ છે. 3જો દિવસ છે. ત્રીજો હવે દિવસ. જિંદગી જીવવા જેવી લાગે છે? હવે બરોબર લાગે. હવે સવારે ઉઠવામાં મજા આવે. કઈ છે નહીં પાછળ. અચ્છા અચ્છા. હવે વિશ્વાસ આવી ગયો કે હવે તું ઉડીને જઈશ તો હવે તો ત્યાં જતી હેરાન નહીં થવું પડે. હવે વાંધો કારણ કે એ પ્રદેશ તો તને નકર હેરાન કરી નાખે. હા, સાચી. અને ત્યાં તો ભણવા જા તો ભણે કે પછી આ બીજી બધી એક્ટિવિટીમાં રહે. અને એ વાત સાચી જ છે કે અત્યારે બહુ બધા મારા જેવા લોકો છે જેને આ દુખે, મતલબ આ હોઈ શકે કારણ કે અમારું આખું કામ જ લેપટોપ પરનું અને એવી રીતનું હોય છે. સંદેશો આપ. આવું જ જોઈએ તમારે બધાએ. અને મારું તો 3 દિવસમાં થઈ ગયું છે ફિક્સ, પણ હોપફુલી હજી હું બીજા 3-4 દિવસ તો આવીશ જ. પાછળની ક્યોર કરવા બી કે આગળ છે. હા, એટલે આગળનું એ હા. તારા પેલા એના માટે નહીં, પણ આ થયું એનું કારણ તો દૂર. અત્યારે શું થયું છે કે દુઃખ દૂર થયું છે, હા પણ દુઃખનું કારણ તો હજી ઊભું છે. હા, એટલે એના માટે તારે એના આવવું માટે. પડશે. કારણ કે તું જઈ રહી છે અમેરિકા. અમેરિકા જાય છે ભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.